ક્ષત્રિયોનો જે રીતે વિવાદ ચાલ્યો અને પુરુષોત્તમ રૂપાલાએ જે સ્ટેટમેન્ટ આપ્યું તેને લઈને હવે કહેવાઈ રહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલાને ભારતીય જનતા પાર્ટી જલ્દીથી રાજકોટ સીટ ઉપર બદલી શકે છે, એટલે કે નવા ઉમેદવાર આપી શકે છે. આ મુદ્દા ઉપર વાતચીત કરવા માટે આપણી સાથે યુવરાજસિંહ જાડેજા જોડાયા છે. યુવરાજસિંહ, શું કહેશો? ચર્ચા ખૂબ ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટી અહીંયા ઉમેદવાર બદલે છે. ખાસ કરીને મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક કોઈક જગ્યા અરીસો દેખાઈ ગયો હશે. કેમ કે જે રીતે જે માંગ ઉઠી રહી હતી કે પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં આવે, જો બદલવામાં નહીં આવે તો સૌથી વધારે જે વોટ બેંકમાં 70% જેટલો હિસ્સો જે ક્ષત્રિય સમાજ ધરાવે છે એ આખો ક્ષત્રિય સમાજ નારાજ થઈ શકે એમ છે. હવે જે નિર્ણય લેવામાં આવશે એ તમામ નિર્ણયો રાજકીય પરિપ્રેક્ષમાં લેવામાં આવશે. છતાં પણ હું અને પૂર્વ ક્ષત્રિય સમાજ આને અમારી જીત જ માનશું, આને ક્ષાત્રત્વની જીત માનશું. અને અમે એવું સ્પષ્ટ કહીએ છીએ કે આ નિર્ણય પહેલા લઈ લેવાની જરૂર હતી. જ્યારે આ વિવાદ વિખરો ત્યારે જ લઈ લેવાની જરૂર હતી. છતાં પણ કહીએ છીએ જો આ નિર્ણય લેવામાં આવે છે તો દેરે દુરસ્ત થાય. આને સ્વીકારીને પણ જે પણ લોકો કહી શકાય, જે પણ નેતાને અહીંયા મૂકવામાં આવશે એના ઉપર જે પણ કહી શકાય ક્ષત્રિય સમાજના જે મોવડી મંડળો છે આગળ જેમ કહેશે એમ અમે કરીશું. અચ્છા, તમે કહી રહ્યા છો, પરંતુ આને ક્ષત્રિય સમાજની જીત કહી શકાશે કે ભારતીય જનતા પાર્ટી જેવી પાર્ટીને ઝુકાવી દીધી? આ છાત્રત્વની જીત ગણાશે, આ ક્ષત્રિય એકતાની જીત ગણાશે. અને આ એક ક્ષત્રિયો છે કે જેને પોતાની પાસે રહેલું સર્વસ્વ કુરબાન કરવાની હંમેશા કહી શકાય કે પહેલ કરતી હોય છે. 1815 કૃષ્ણકુમારસિંહજીએ ભગવતસિંહજીએ ગોંડલ આપ્યું, વાઘજી ઠાકોરે મોરબી આપ્યું, સયાજીરાવ ગાયકવાડે વડોદરા આપ્યું. આ એવા રજવાડાઓ છે કે જેને પોતાનું સર્વસ્વ કુરબાન કરી દીધું, આ દેશ માટે કુરબાન કરી દીધું, તો એને છીનવતા પણ આવડે છે. એટલે અત્યારે જે થઈ રહ્યું છે ખરેખર જ્યારે આ ક્ષત્રિયો ટિકિટની માંગણી નહોતા કરતા, પરંતુ આ ક્ષત્રિયો માંગણી કરતા હતા કે એને એટલે કે છાત્રત્વ ઉપર જે લોકો અત્યારે બફાટો કરે છે, જે વાણી વિલાસો કરે છે એ અમને મંજૂર નથી. ભૂતકાળમાં અમે આવા ઘણા બધા નિવેદનો આદરણીય પરસોત્તમભાઈ છે, હું આદરણીય શબ્દ વાપરીશ, આ આદરણીય પરસોત્તમભાઈ એ ઘણી વખત બફાટ કરી ચૂક્યા છે. ખેડૂતોને ચોર કહી ચૂક્યા છે, દલિતો ઉપર ટિપ્પણી કરી ચૂક્યા છે, અને ઘણી બધી એવી બાબતો છે કે જેમાં રહેલી જે માનસિકતાથી માનસિકતા છતી થઈ છે. જો ભારતીય જનતા પાર્ટી અત્યારે આ બાબત સમજી ગઈ હોય તો અમે એવો આશા અપેક્ષા એની પાસે એ પણ રાખી છે કે હવે આ એટલે કે લોકસભાના દ્વારથી નહીં પરંતુ રાજ્યસભાના દ્વારથી પણ એને સંસદ સુધી ન લઈ જાય. કેમ કે જેની માનસિકતામાં નબળી હોય, જેની માનસિકતામાં પૂર્વાગ્રહ હોય, જેની માનસિકતામાં કચરો હોય એવા લોકોને જો તમે કદાચ કેન્દ્રમાં લઈ જશો તો અહીંયા પણ બાયર્સ જ રહેશે. એટલે આ પ્રકારે અમે જે ક્ષત્રિય જે અમારો ધર્મ રહ્યો છે એ ક્ષત્રિય ધર્મ અત્યારે અમે નિભાવ્યો છે, આગળ પણ નિભાવતા રહેશું. અમે જો હજી પણ કહીએ છીએ, હજી તો કદાચ વાત ચાલી રહી છે કે આ ટિકિટ જે છે પાછી જઈ શકે છે, જો પાછી નથી જતી તો પણ કહીએ છીએ કે હજી અમે ઘણું બધું કરી શકીએ એમ છીએ. ગોબા પાડતા પણ અમને આવડે છે અને ગોબા ઉપાડી લેતા પણ આવડે છે. ચૂંટણીની રીતે જ લડાશે. જો પરસોત્તમભાઈ ઊભા રહેશે તો યાદ રાખજો અમે રાજકોટ લોકસભા ઉમેદવારી કરીશું, અપક્ષ કરીશું, અને આ અપક્ષ ઉમેદવારીમાં સર્વ સમાજ પાસે જઈ અને અમે માંગણી કરીશું કે તમે પરસોત્તમ રૂપાલાને શા માટે વોટ ન આપો અને અમને વોટ શા માટે આપો. અમને અમારી કામની રાજનીતિ કરતા પણ આવડે છે. એટલે આગળના સમયમાં જો જરૂર પડી તો અમારી એ પણ તૈયારી છે. વાત રહી ક્ષત્રિયની તો એટલું કહી દો કે બધા જ ક્ષત્રિય જે જગ્યા આખા દેશમાં જે વિસ્તારોમાં છે, રાજસ્થાનથી લઈ યુપીથી લઈ એમપીથી લઈ અને હરિયાણામાં જે કહી શકાય જાટ સમુદાય, એ બધો જ સમુદાય અત્યારે નારાજ છે. જો સરકારને ક્ષત્રિયો વાળા હોય તો રૂપાલા સાહેબની ટિકિટ એ રદ કરી, બાકી રૂપાલા સાહેબ વાળા હોય અને ક્ષત્રિય સમાજની અવગણના કરતા હોય તો પછી આગળ પરિણામ ભોગવવા માટે તૈયાર રહે. તો માંગ, કારણ કે જે ક્ષત્રિય સમાજ જ્યારે બધા ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા ત્યારે એવું કહેવાઈ રહ્યું હતું કે એક પણ ક્ષત્રિયને ટિકિટ નથી આપી. એટલે હવે જો રૂપાલાને હટાવી રહેવાની ચર્ચા ચાલી રહી છે તો તમારી એવી માંગ છે કે એ જગ્યાએ ક્ષત્રિયને ટિકિટ આપવામાં આવે? હંમેશા આશાવાદ હોય છે કે ભાઈ ક્ષત્રિય સમાજને પણ આમાં પ્રભુત્વ મળે, અને એ પ્રકારની માંગણી હજી સુધી ભલે ઉઠી નથી, પરંતુ અમે એવું કહીએ છીએ કે ભાઈ આટલું મોટું યોગદાન જેને આપ્યું છે, જેને દેશ માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરી દીધું છે, તો એવા ક્ષત્રિય સમાજને પણ આ લોકસભાની ઉમેદવારી માટે પ્રભુત્વ મળવું જ જોઈએ. વિધાનસભામાં તમે આપી રહ્યા છો પરંતુ ઓછું છે, જે ટકાવારી છે એની દ્રષ્ટિએ તો ઓછું જ છે. છતાં પણ કહીએ છીએ આ લોકસભામાં જો તમે સારા સક્ષમ ઉમેદવારોને લઈ જશો
જે સર્વગ્રાહી હિતની વાત કરે છે, સર્વગ્રાહી વિકાસની વાત કરે છે, એ વ્યક્તિ જો સંસદ ભવનમાં બેઠો હશે તો જરા પણ બાયસ નહીં રાખે. અને એક ક્ષત્રિય સમાજ જે હંમેશા 18 વરણ 34 કોમ ને સાથે લઈને ચાલનાર જે સમાજ છે એ હંમેશા બધાનું ભલું કરશે. એટલે ક્યાંક ને ક્યાંક જે ભારતીય જનતા પાર્ટી છે કે અન્ય જે પાર્ટીઓ છે એને પણ વિચારવું જોઈએ કે સૌથી વધારે અમે ક્ષત્રિય સમાજને ટિકિટ આપીએ, જેથી કરીને એ સર્વ સમાજને સાચવી અને આગળ એના સર્વગ્રાહી વિકાસની વાત કરી શકે. ચલો યુવરાજસિંહ, આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. આપને અમારા રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો.